નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને નજર કરીએ આજના મહત્વના સમાચાર. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચનો ડ્રગ્સ માફિયા ઉપર મોટો પ્રહાર. ગાંજાના મોટા જથ્થા સાથે 3 આરોપીઓ ઝડપાયા. કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર વોચ ગોઠવીને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ 28 કિલો અને 64 ગ્રામ ગેરકાયદેસર પ્રતિબંધિત ગાંજો ઝડપી પાડવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય બજારના દર મુજબ જપ્ત કરાયેલા પ્રતિબંધિત ગાંજાની કુલ કિંમત ₹14 લાખ જેટલી થાય છે. પકડાયેલા આરોપીઓમાં નિલેશ દુધાત, બેચરભાઈ પટેલ અને રવિ પરવાડિયાઓની ધરપકડ કરી. ગુનામાં વપરાયેલું ટીવીએસ જ્યુપિટર મોપેડ GG05 TL 4674 ₹1630 રોકડા, આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો કબજે કરાયા. આરોપીઓ આ નશાનો જથ્થો મોપેડ પર લાવીને સુરતમાં છૂટક વેચાણ કરવાની ફિરાકમાં હતા, જે અંગે ક્રાઇમ બ્રાન્ચે આગળની વધુ તપાસ હાથ ધરી. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ડ્રગ્સ માફિયાઓને પકડવાની જે કાર્યવાહી ચાલે છે એ અનુસંધાને ગત તારીખ 24/6/26ના રોજ એક મારા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલને બાતમી મળેલી કે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ધારા ફાર્મની સામે ટીવીએસ જ્યુપિટર પર 3 આરોપીઓ ગાંજો લઈને આવનાર છે એવી બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી અને એ જ્યુપિટર પર 3 ઇસમો પકડાઈ ગયેલ, જેની પાસેથી કુલ 28 કિલો 64 ગ્રામનો ગાંજો, જેની કિલોની કિંમત ₹50,000 ગણી 14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. એમની પાસેથી 4 મોબાઈલ, ₹1630 રોકડા, કુલ્લે મળીને ₹14,80,830 મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં એક નિલેશ દુધાત, બેચરભાઈ પટેલ અને રવિ પરવાડિયા. એમાં નિલેશ અને રવિ બંને અમરેલી જિલ્લાના છે અને બેચરભાઈ છે એ ભાવનગર જિલ્લા છે. એમાં રવિ અને નિલેશ એ બંને જણા સાથે આ ધંધો કરતા હતા છેલ્લા 2-3 વર્ષથી, અને એ લોકો કેટરર્સનું કામ કરે છે. અને જે બેચરભાઈ છે એ ઇલેક્ટ્રિશિયનનું વાયરિંગનું કામ કરે છે. અને તમામ આરોપીઓનો ફર્સ્ટ ટાઈમ પકડાયા છે. પણ જે રવિ છે એ અગાઉ 2-3 વર્ષથી આ ધંધો કરે છે, પણ પ્રથમવાર પકડાયો છે. એ રેલવે પટરી વરાછા પર એક ઈસમ છે કાલુ માલિયા નામના ઈસમ પાસેથી રેલવે વરાછા પટરી પરથી મુદ્દામાલ લાવેલો છે, એવી અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે. અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.